આપણું બોડી ઇઝ ઇક્વલ ટુ અવર કેરેક્ટર. જેને કોઈ અડી જાય તો આપણી જીવનમાં બધું જ આપણું પડી જાય, જે એકદમ ફાલતુ વાત છે મારા ખ્યાલથી તો આ જીવનમાં. યાર, તમારામાંથી કેટલા લોકો મારા જેવું વિચારતા હતા જ્યારે 8th-10th સ્ટાન્ડર્ડની વચ્ચે હતા? વેર યુ ઇમેજિન કે મારો જે પહેલો બોયફ્રેન્ડ કે પહેલી ગર્લફ્રેન્ડ હશે ને એ જ મારી લાસ્ટ હશે, એની જોડે જ લગ્ન થશે, એનો જ હાથ હું પકડીશ, એને જ કિસ હું કરીશ, એને જ હગ હું કરીશ, સેક્સ બી હું એની જોડે જ કરીશ, પણ એના સિવાય પછી કોઈ નહીં આવે. કેટલા લોકોએ આવું વિચાર્યું હતું? ઓફકોર્સ ગાઈઝ, ચાલો કમ ઓન, એવરીબડી આઉટ ધેર, શાઉટ આઉટ ટુ બોલિવૂડ મૂવીઝ ગાઈઝ. જ્યારે પછી એ પહેલું પર્સન જતું રહે જેની જોડે બધું જ કર્યું હોય, એવું માનીને કે યાર આની જોડે તો લગ્ન કરવાના હતા મારે, પણ એ કંઈક રીતે જતું રહ્યું. પછી સેકન્ડ આવ્યું તો આપણે આપણા મનને મનાવી લઈએ કે યાર કંઈ નહીં, ફર્સ્ટ નહીં તો સેકન્ડ પર્સન જોડે. ઘણા લોકો તો એ ફર્સ્ટથી સેકન્ડ જવામાં જ એમની તો ધરતી હલી જાય છે, જીવન ભાંગી જાય છે. પણ ચાલો, જે સેકન્ડ સુધી આવ્યા એ આવ્યા કે ભાઈ લેટ્સ ટ્રાય વન મોર ટાઈમ, બટ દેન અગેન ઇટ ડિડન્ટ હેપન. પછી આપણે એ જનરેશનમાં આવ્યા જ્યારે ડેફિનેશન્સ ચેન્જ થઈ ગઈ ડેટિંગની. આઈ એમ જસ્ટ સીઈંગ સમબડી, આઈ એમ જસ્ટ મીટિંગ સમબડી, આઈ એમ જસ્ટ ટોકિંગ ટુ સમબડી વેરી કેઝ્યુઅલી. એટલે આખી ડેફિનેશન જ બદલાઈ ગઈ આપણે જે લાઈફમાં જોઈતું હતું એનાથી. બરાબર. આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન થિંગ ટુડે ગાઈઝ. જે ફર્સ્ટ જોડે જે મોમેન્ટ્સ હતા, સેક્સ્યુઅલી તમે ઇન્વોલ્વ હોય, રોમેન્ટિકલી ઇન્વોલ્વ હોય, એન્ડ યુ આર લાઈક શિટ યાર, હું અંદરથી ગંદો થઈ ગયો છું, મતલબ યુ આર ક્વેશ્ચનિંગ ઓન યોર કેરેક્ટર બિકોઝ મે બી તમારું ફર્સ્ટ પર્સન તમારું લાસ્ટ નથી બનવાનું એવું તમને લાગી રહ્યું છે. હાઉ મેની ઓફ યુ આર કેરિંગ ગિલ્ટ ફોર થિંકિંગ લાઈક દેટ? ખોટું તો નથી કર્યું કે જેના માટે તમારે ફરગીવ કરવાના છે, પણ બિકોઝ તમે પોતાની જાતને પેલા મોતના માળીએ મૂકેલા છે મગજથી, આર યુ એબલ ટુ ફરગીવ યોર સેલ્ફ? અમુક વાર મને લાગે છે આપણી બોડીને છે ને આપણે બહુ જ વધારે માન આપીએ છીએ. એટલે કે આપણી બોડીને આપણે આમ સેક્રેડ વસ્તુ માનીએ છીએ, જેને કોઈ અડી જાય આપણી જીવનમાં બધું જ આપણું પડી જાય, જે એકદમ ફાલતુ વાત છે મારા ખ્યાલથી તો આ જીવનમાં. બટ એનીવેઝ, અગર તમને પણ એવું લાગતું હોય તો કાલે વન્સ યુ ટેક શાવર and you come out of your bathroom, please stand in front of the mirror and you see yourself naked and you will realize your body is just bones and muscles covered by skin. Skin, guys, skin. That's it. If you loved somebody, you were engaged with somebody so romantically and those were beautiful moments of your life, at least for that point of time, you don't need to creep them because you feel like મેં મારા શરીર જોડે આ શું કરી નાખ્યું. Don't live in that guilt. That's it.